રોટરી ક્લબ અને રોટરેક ક્લબ ઓફ બારડોલીના સ્થાપના દિન સમારોહની ઉજવણી કરવામાં આવી. રોટરી ક્લબ ઓફ બારડોલીના 65મા સ્થાપના દિન અને રોટરેક ક્લબ ઓફ બારડોલીના 8મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી રવિવાર તારીખ 22 જૂન 2025ના રોજ જિંજર બેન્ક્વેટ 1046 સામે બારડોલી ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ બારડોલીના પ્રમુખ તરીકે રોટરીયન નિતેશ શાહ, રોટરેક ક્લબ ઓફ બારડોલીના પ્રમુખ તરીકે રોટરીયન હેટવી ટાંકની વર્ષ 2025-26 માટે નિયુક્તિ કરવામાં આવી હતી. ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે રોટરીયન નિલેશ શાહ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2026-27 ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નિલેશભાઈ માંતરિયા જાણીતા લાઈફ કોચ અને બિઝનેસ મેન્ટર હતા. મુખ્ય મહેમાન તરીકે શ્રી નલિનભાઈ જોશી, મેનેજિંગ ટ્રસ્ટી દિવાળીબા ટ્રસ્ટ બારડોલી અને અતિથિ વિશેષ તરીકે રોટરીયન પિંકલબા દેસાઈ, આસિસ્ટન્ટ ગવર્નર 2025-26 ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ બારડોલી, જેની સ્થાપના 19 એપ્રિલ 1961માં થઈ હતી, ક્લબ નંબર 15-1-48 અને રોટરી ક્લબ ઓફ બારડોલી રોટરી ડિસ્ટ્રિક્ટ 30-60 હેઠળ 120 વર્ષથી વધુ સમયથી સેવાના 7 ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક સ્તરે જીવન અને સમુદાયોમાં પરિવર્તન માટે પ્રતિબદ્ધ છે. હું નિતેશ શાહ, એઝ અ પ્રેસિડેન્ટ આજે 65મી રોટરી ક્લબની ઇન્સ્ટોલેશન સેરેમની અને 8મી રોટરેક ઇન્સ્ટોલેશન સેરેમની આજે થઈ હતી અને એની અંદર અમે ઘણા બધા જે આવતા વર્ષની અંદર એઝ અ પ્રેસિડેન્ટશીપની અંદર ઘણા બધા પ્રોજેક્ટ જે કરવાના છે એનું એક સારી રીતે પ્રેઝન્ટેશન આપ્યું છે. દર વર્ષની જેમ છેલ્લા 65-64 વર્ષથી રોટરી ક્લબ ઓફ બારડોલી ઘણા બધા એવા સેવાકીય કામ કરી રહી છે. લાસ્ટ યર પણ અમે ઘણા બધા એવા પ્રોજેક્ટ કર્યા હતા. એ જ સંદર્ભે આવતા વર્ષે પણ કરીબન 100 કરતાં પણ વધારે પ્રોજેક્ટ જેની અંદર બારડોલી અને બારડોલીની આજુબાજુની જનતાને કઈ રીતે સેવા કરી શકીએ, જેની અંદર બ્લડ હેલ્થ ચેકઅપ તરીકે હોઈ શકે, યા તો ફિર એના બિઝનેસ તરીકે હોઈ શકે, યા તો ફિર એજ્યુકેશન તરીકે હોઈ શકે. તો દરેક ફિલ્ડની અંદર અમે એવા સેવાકીય કામ કરવાની કોશિશ કરવા માટે ઘણા બધા પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે. તો આપ સર્વને બારડોલીની આજુબાજુ દરેક જનતાઓને એવી નમ્ર અપીલ છે, વિનંતી છે કે આપ સૌનો સાથ સહકાર સાથે રહેશે તો દરેક પ્રોગ્રામને અમે બહુ સારી રીતે અને દરેક વ્યક્તિ અને દરેક સમાજને અને દરેક સંસ્થાઓને ફાયદો થઈ શકે એની અંદર પૂરી કોશિશ કરી શકું. તો દરેક આજુબાજુના દરેક વ્યક્તિજનો, પરિવારજનો અને સંસ્થાજનોને દરેકને અપીલ છે કે આપ સૌનો સાથ સહકાર અમારી સાથે રહેશે તો આવતા વર્ષની અંદર બહુ સારા એવા પ્રોજેક્ટ કરીશું અને સાથે લઈશું.